હવે વાત કરીએ દિન વિશેષની। ઢોલરે ઢબુકે લાડી ચાલો આપણા દેશ, કોયલ બેઠી આંબલિયાને દાળ, કોયલ બેઠી અમુક ગીતો જ્યારે તમે સાંભળો ત્યારે જે લોકોના લગ્ન નથી થયા એ લોકોને ઈચ્છા થાય કે ક્યારે મારા લગ્ન થશે, અને જે લોકોના લગ્ન થઈ ગયા છે એને થાય કે આ લગ્ન જીવનનું સુખ ક્યારે મળશે। થાય તોય ચિંતા, ન થાય તોય ચિંતા, થઈ ગયા પછી એ ચિંતા, એનું નામ જ લગ્ન જીવન। માટે આપણા ગઈડિયાઓએ કહ્યું છે કે લગ્ન છે ને એ લાડવાનો લાડવો, લાકડાનો લાડવો છે। એને મમડાયા કરો, ન તો ઉતારી શકાય ન ચાવી શકાય। પણ મિત્રો, દાંપત્ય જીવનનું સુખ માણસને ક્યારે પ્રાપ્ત થાય? તો આ પ્રશ્ન તો આમ તો અઘરો પ્રશ્ન છે। એનું કારણ છે કે અમુક પ્રશ્નો એવા હોય છે કે જેના જવાબ જ નથી હોતા, બરાબર ને। લગ્ન જીવનનું સુખ ક્યારે મળે કોઈ આપણને પૂછે તો આપણે શું કહીએ એને? કોઈ જવાબ ખરા એના? પણ ના, દાંપત્ય જીવનની અંદર સાચી શાંતિ અને સાચું સુખ ક્યારે પ્રાપ્ત થાય એ વસ્તુ આપણને જ્યોતિષ દ્વારા જોવા મળે છે, જો આપણે જ્યોતિષ શાસ્ત્રને માનતા હોઈએ તો। હવે દાંપત્ય જીવનની અંદર આપણે વિચાર કરીએ કે વિવાહનો સાચો અર્થ પહેલાં કયો એ સમજવો રહ્યો। વિવાહ એ સંસ્કૃત શબ્દ છે જેનું એમ નામ પડે વિશેષ વહન કરવું, એટલે વધારાની જવાબદારી જે છે એનો સ્વીકાર કરવો। તો વધારાની જવાબદારીનો સ્વીકાર કરવા માટે આપણી શું તૈયારી હોવી જોઈએ? અને એ લગ્નથી શરૂ કરો તમે। સામાન્ય રીતે વ્યભિચાર થાય, વ્યભિચાર પછી થોડાક સમય હળે મળે, ત્યારબાદ લગ્ન થાય, લગ્ન પછી 4 ફેરા ફરાય, કંસાર ભક્ષણ થાય, બરાબર છે, બધી જ વસ્તુઓ થાય, પછી ઘેર આવે તો આ કન્યા આપણા માટે લક્ષ્મીરૂપી કન્યા બનાય। શ્રી ધરહર સ્વરૂપી વરાય નમઃ, લક્ષ્મી સ્વરૂપી કન્યાય નમઃ। સાચા અર્થની અંદર હવે એ લક્ષ્મી નારાયણ બન્યા। તો લક્ષ્મી નારાયણ જેવો વ્યવહાર એનાથી થવો જોઈએ। એક પીઢતા આવી જોઈએ દાંપત્ય જીવનની અંદર, એક આશકલય ન હોવી જોઈએ દાંપત્ય જીવનની અંદર। પરિવાર અને પત્ની અથવા પરિવાર અને પતિ બંનેના પલ્લા સમાંતર રહે એવો એક વિવેકસભર દાંપત્ય જીવનના સુખનો એક સાચો માર્ગ શોધવો જોઈએ। માનસિક શાંતિ, તમે જોજો ઘણી વખત તમે અંધારામાં કોઈ પણ જગ્યાએ જાઓ, આ બહુ સરળતાથી એક મીઠી વાત હું તમને કરું। લગ્ન જીવન પછી માણસને ચોથા દિવસે કે 5મા દિવસે સુખ જોઈએ, લગ્ન જીવન પછી 10મા દિવસે સુખ જોઈએ, લગ્ન પછી મહિનામાં તો એને બધું જ પોતાનું કરી નાખવું છે, બરાબર છે। તમે કોઈ પણ અંધારામાં રાત્રે સૂતા હો, ગાઢ અંધકાર હોય, ચારે બાજુ કશું દેખાય નહીં, પણ એ જ અંધારાની અંદર તમે થોડોક સમય વધારે રહો એટલે આ અંધારાની અંદર સહેજ તમારી આંખો ટેવાઈ જાય અંધારાથી, પછી તમને થોડો પ્રકાશ જોવા મળે કે ના મળે? અને એમાંય પછી થોડોક સમય વધારે રોકાવ તો વધારે પ્રકાશ જોવાનો। એમ કરતાં કરતાં જે રૂમમાં તમને ડાર્ક એટલે વધારે અંધારું લાગતું હતું એ રૂમની અંદર તમને પ્રકાશ જોવા મળે। લગ્ન જીવનની અંદર પણ એક દિવસમાં ક્યારેય કોઈ પરિણામો પ્રાપ્ત થતા હોતા નથી। આ તો એક પ્રોપર્ટી એટલે પોતાનો જ આ માલિકી, બાકી કોઈની માલિકી નહીં। આવી જ્યારે દાંપત્ય જીવનમાં ભાવના આવતી હોય ત્યારે આ વિવાહના સાચા અર્થને મતલબ આપણે સમજી શકતા નથી। એની જવાબદારી પણ કહેવાય, વિવાહનું વહન કરવું એટલે જવાબદારી પણ કહેવાય છે। તો સાચા અર્થની અંદર વિશેષ વહન કરવું એનું નામ છે વિવાહ। હવે તો એનો મતલબ એવો થાય કે વિશેષ વહન કરવાની અંદર શું કરવું જોઈએ? ગોર બાપા જ્યારે તમે લગ્ન કરાવવા જાઓ ત્યારે આમ કહેવાય કે વરરાજાને તોરણે કરે, એટલે લીલા તોરણે વરરાજાને પહેલાં ઊભા રાખવામાં આવે છે, ત્યારબાદ એને પોંખવામાં આવે છે। તો પોંખવાની ઉપરના ભાગમાં તમે નજર કરો તો તમને આસોપાલવનું તોરણ જોવા મળશે, અને નીચે તમારી પાસે એક સંપુટ મૂકેલો હોય છે, અને સંપુટ વરરાજા પોતાના જમણા પગ વડે એને સ્પર્શ કરી અને ફોડી અને પછી આગળ પ્રવેશતા હોય છે। અને એવા સમયે કન્યાની માતા હાથની અંદર 6 પ્રકારે અલગ અલગ એ લાકડાના ટુકડાઓ હોય છે। એ લાકડાના અલગ અલગ ટુકડાઓનો અલગ અલગ મહત્ત્વ છે। અત્યારે સમજાવવા બેસીશ તો આખો સમય મારો આમાં નીકળી જશે, પણ એની અંદર ધૂસરી પણ આવે છે, એની અંદર બધી વસ્તુ એવી આવે છે કે આ વિશેષ વહન કરવાની અંદર તારે આટલી વસ્તુઓની તારી તાકાત છે, સહન કરવાનું છે, સહન કરી શકીશ, જો કરી શકાય એવું હોય તો તું આમાં પકડ માંડજે। અને એટલા માટે પછી ગોર બાપા એમ કહે છે કે સાવધાન, સમય વર્તે સાવધાન, વરઘડિયા સાવધાન, કે ને વિવાહ કો સાવધાન, નાણાં કો સાવધાન કર્યા કરે। હા, એક સ્વામી રામતીર્થ હતા કે લગ્નની અંદર મંડપમાં બેઠા, ગોર બાપાએ સાવધાન કહ્યું અને મંડપમાંથી ઉઠી ગયા હતા। શું કામ? કે ગોર બાપા ચેતવી રહ્યા છે સાવધાન, ભાઈ લગ્ન કરાય નહીં। પણ આપણી આવી તાકાત નથી મિત્રો। આપણને તો નાક ખેંચે છે આવું કે ભાઈ હવે તો દખતો થાય, આ બધી વસ્તુઓ તને કીધી છે છતાં તું સમજતો નથી, પછી નાક ખેંચવા માટે પ્રયત્ન કરે છે। અને તોય વરરાજા પાછો આડો હાથ રાખે છે, આડો રૂમાલ રાખે છે। શું કામ? કે એને નાકની ચિંતા તો ખરી જ। તો આવા સમયે આ વિશેષ વહનને જે વ્યક્તિ ઓળખે છે એના માટે બધા જ ગ્રહો અનુકૂળ થાય, તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ। શું કામ? કે એ સમજી વિચારીને આગળ વધે છે મિત્રો।
વિવાહનો સાચો અર્થ આ છે. બીજું, સાંસારિક સુખને ભોગવવા માટે, દાંપત્ય જીવનની એક મંગલતા વધારવા માટે, માંગલિક પ્રસંગોને સારી રીતે સાચવવા માટે એ તો આપણે કરતા જ હોઈએ, પણ ઘેર આવ્યા પછી લક્ષ્મી અને નારાયણ સ્વરૂપે પોતાનું એક વર્ચસ્વ જેને કહી શકાય, પોતાનો એક મોભો કહી શકાય, પોતાનો એક રૂતબો કહી શકાય, તો એને આપણે શું રાખી શકીએ છીએ? તો એના માટે સમાંતર રહેવું પડે. સમાન હવા આકુતિ સમાન હૃદયાની વહ સમાન મસ્તુ વો મનઃ યથા વહ સુસાદ. હંમેશા જે માણસ આ પ્રમાણે સમાનતાથી ચાલે અને જીવનમાં વાંધો ના આવે. એક પલ્લું જો મા બાપ તરફ વળે, પત્ની તરફ કે પતિ તરફ ના વળે તોય તકલીફ, અને એક વસ્તુ પત્ની હાથે પતિ તરફ વળે અથવા મા બાપ તરફ ના વળે તોય તકલીફ. મતલબ આ ત્રાજવાની જેમ સમાંતર એનું માપ હોવું જોઈએ. તો લગ્ન જીવનની અંદર આ કયા ગ્રહો મને તમને આપે છે, બહુ સરળતાથી આપણે જો સમજવા પ્રયત્ન કરીએ તો શરીરની અંદર જે લોહીનું પરિભ્રમણ છે એ મંગળને આભારી છે એવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે. તો એટલા માટે ઘણી વખત તમે જોજો કે શું કહે કે આ માણસનું લોહી ગરમ છે, કહીએ ને આનું લોહી ઉકળ્યું, આવા શબ્દ પ્રયોગો આપણે કરતા, મતલબ કે આ વ્યક્તિ ક્રોધિત થયો છે. અને ક્રોધાદ ભવતિ સમોહ સમોહા સ્મૃતિ વિભ્રમા. ગીતાજીના નિયમને ધ્યાનમાં રાખો કે ક્રોધી માણસ ક્યારેય કોઈ નિર્ણય લે એ નિર્ણયને માનવો નહીં. પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ તો થાય. ક્રોધની અંદર ઘણી વખત એમ કહેવાય, એક જણાએ કીધું હતું કે ભાઈ મને મારી 2-3 પેઢી વિશે મારે જાણવું છે. ગોર બાપાને કે મને સમજાવો ને, તો ગોર બાપાએ કીધું કે લગ્ન કરી લે તને 7 પેઢીની સમજણ પડી જશે. પણ આ તો એક ઉદાહરણ છે, દાખલો છે મિત્રો, ખાલી આનંદ કરવા માટે. પણ લગ્ન જીવનની અંદર જે વસ્તુ ક્રોધની અંદર બોલાતી હોય ત્યારે એને તમારે નિર્ણય ના ગણવો. એમાં હંમેશા શાંતિ થાય ને થાય. ઉકળતી દાળ કોઈએ પીધાના દાખલા ખરા? મને તો ગરમ ગરમ ચા જોઈએ એવી વાત કરે, પણ તાહાડીમાં અડારીમાં કે તમારી વાટકીની અંદર વરાળું નાખતી હોય એવી ચા તમે પી શકો? તમારે ફૂંક મારવી જ પડે. દાંપત્ય જીવનની અંદર ફૂંક મારતા જેને આવડે સમજી લો મંગળ એનો પાવરફુલ થાય છે. સાથે સાથે ગુરુ એટલે ભીડતા, શુક્ર એટલે દરેક પ્રકારે સમાન વૃત્તિ, અને શનિ એટલે સાચા અને ખોટાનો વિવેક ભાન જેની પાસે હોય એ વ્યક્તિ લગ્ન જીવનની અંદર સારું અને સાચું સુખ ભોગવી શકે છે. બાકી તો મેં કહ્યું ને એ પ્રમાણે આ લાકડાનો લાડવો છે, મમળાએ કરો, આનંદ કરો, બાકી વિશેષ કોઈ તો આમાં દેખાતું નથી. પણ આ પ્રમાણે ગ્રહો કુંડળીમાં જ્યારે નબળા પડેલા હોય ત્યારે આ વસ્તુ સમજી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ.